Hello, friend, and welcome back, everyone, and good morning to all of you. આજના સેશનની જો આપણે વાત કરીએ તો આજના સેશનની અંદર આપણે ચર્ચા કરવાના છીએ સંકલન વિશે અને સંકલન પછી જો ટાઈમ વધશે તો આપણે સંચાલનના કાર્ય વિસ્તારો વિશે પણ ચર્ચા કરીશું. એમાં બધા કાર્ય વિસ્તારો તો આજ નહીં પૂરા થાય, પરંતુ જે 4 કાર્ય વિસ્તારો છે એમાં આપણે પ્રથમ કાર્ય વિસ્તારને પૂરું કરવાનો ટ્રાય કરીશું. અને આ કાર્ય વિસ્તારો જો ચારે ચાર પૂરા થશે આવતા લેક્ચરમાં મારા ખ્યાલથી, એની સાથે આપણું પ્રથમ જે ચેપ્ટર છે એ પણ પૂરું થઈ જશે. અને આ ચેપ્ટર મારા ખ્યાલથી આપણે લાંબો સમય ચાલ્યું, ત્રીજું વીક થઈ રહ્યું છે જ્યારથી ચાલુ થયું ત્યારથી વાત કરીએ તો. એનું કારણ હતું ચેપ્ટર થોડું લેન્ધી અને અઘરું પણ છે કે જે સમજવામાં પણ તમને વાર લાગે. તો આપણે અહીંયા વધારે પ્રશ્નોને ચલાવી શકતા નથી એક લેક્ચરની અંદર પણ. માત્ર એક પ્રશ્નના એક કે બે પોઈન્ટો જ ચલાવી શકીએ છીએ, જેનું કારણ કે આની અંદર જે પણ ટોપિક આવે એ બધા ટોપિક થોડા ડિફિકલ્ટ આવે છે, જે તમે જોઈ લીધું. પરંતુ મારા ખ્યાલથી બીજા ચેપ્ટરથી તમને લગભગ કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે ચેપ્ટર આ જે પહેલું જેટલું થોડું ડિફિકલ્ટ હતું એવું હવે ડિફિકલ્ટ નહીં રહે. તો આજના સેશનની અંદર આપણે વાત કરીશું સંકલન વિશે, અને પાછળના લેક્ચરની અંદર આપણે વાત કરી હતી સંચાલનના કાર્યો. તો સંચાલનના જે 5 કાર્યોની આપણે વાત કરી હતી કે સૌથી પહેલાં જોવામાં આવે આયોજન, બીજું કાર્ય પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને છેલ્લું અંકુશ. તો જે આપણે સારી રીતે સમજ્યા હતા બધા કાર્યો, કે સંચાલનની શરૂઆત થાય આયોજનથી અને સંચાલનની પૂર્ણાહુતિ અંકુશથી આપણે કરી હતી. હવે આજે આપણે ચર્ચા કરીશું અહીંયા સંકલન વિશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું કે સંકલન એનો અર્થ આપણે પહેલાં જોઈશું. એના પહેલાં થોડું ઇન્ટ્રો આપેલું છે, જોઈ લઈએ. કે સંચાલનની એક એવી પ્રક્રિયા કે જે દરેક તબક્કે સંકલન જરૂરી હોય. તો અહીંયા એક જોયું આપણે કે સંકલન એક એવી પ્રક્રિયા છે કે જે સંચાલનની અંદર બધી જગ્યાએ જરૂર પડે, દરેક તબક્કે. એટલે કે સંચાલનના જે 5 કાર્યો આપણે જોયા, આ 5 કાર્યોની અંદર સંકલનની જરૂર પડે. એટલે કે 5 કાર્યોની જો વાત કરવામાં આવે તો સંચાલનની શરૂઆત આયોજનથી થાય અને અંકુશ એની પૂર્ણાહુતિ થાય. આ બધા કાર્યોની અંદર સંકલન આવશ્યક છે. સંકલન દ્વારા ધ્યેય સિદ્ધિની પણ ખાતરી મળે છે. ધ્યેય સિદ્ધિ એટલે કે આપણો હેતુ નિર્ધારણ. આપણે જે પણ હેતુ નક્કી કર્યો હોય એ હેતુને આપણે સરળતાથી આપણે એને સફળ કરી શકીએ છીએ. અને સંકલનથી એકમનું કોઈ પણ કાર્ય રહી જતું નથી કે કોઈ પણ કાર્ય બેવડાતું નથી, તેથી કામગીરી સરળ બને. તો અહીંયા પણ આપણે મિત્રો જોયું કે સંકલન જો હોય તો એનાથી કોઈ કાર્ય આપણું રહી ના જાય અને કોઈ કાર્ય 2 વાર ના થઈ જાય. એટલે કે દરેક કાર્ય આપણે એકવાર કરવાનું હોય અને એકવાર આપણે કરી દઈએ. એટલે કે કોઈ વાર ના કરી શકીએ એવું પણ ના થાય, અને કોઈ કાર્ય આપણે વધારે કરી નાખીએ એવું પણ ના થાય, જેનાથી કામગીરી કેવી બને? સરળ બને છે. હવે જોઈશું એના અર્થ વિશે. તો સંકલન એટલે કે ધંધાકીય એકમના, તમારી બુક્સની અંદર અંડરલાઇન કરી દેજો, પેજ નંબર 9 ઉપર તમે સૌથી નીચે જોઈ શકો છો. ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા કાર્યો થાય છે અને તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે. અહીંયા બહુ કંઈ સમજવા જેવું છે નહીં વ્યાખ્યાની અંદર, અર્થની અંદર. ફરીવાર, ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદા જુદા જે કાર્યો થાય તેમની વચ્ચે એક સૂત્રતા રહે અને સુમેળ સાધવાના કાર્યને શું કહેવાય? સંકલન. તો મિત્રો આપણે પાછળના લેક્ચરોની અંદર જોયું હતું કે ધંધાકીય એકમની અંદર અલગ અલગ વિભાગો હોય. વિભાગોની અંદર આપણે વાત કરી હતી કે ખરીદીનો વિભાગ હોય, એના પછી ઉત્પાદનનો વિભાગ, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય, તો અને કર્મચારી વિભાગ, આવા અલગ અલગ વિભાગો હોય. તો અહીંયા હું તમને એક ઉદાહરણ આપું છું કે જેવી રીતે ધંધાકીય એકમની અંદર વિભાગો હોય, એવી રીતે તમારા વિષયની અંદર, તમારા ધોરણની અંદર પણ અલગ અલગ વિભાગો, જેને આપણે વિષયો તરીકે કહીએ. તો આપણને ખબર છે કે અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, ઇંગ્લિશ, ગુજરાતી અને એસપી. તો અહીંયા અલગ અલગ જે પણ સબ્જેક્ટ આપણે જોયા વિષયો, આને અલગ અલગ આપણે વિભાગો પણ કહી શકીએ. તો જ્યારે સમજો કે આપણે અલગ અલગ વિષયોની અંદર કાર્ય અલગ અલગ શિક્ષકો કરતા હોય, તો આ બધા શિક્ષકો વચ્ચે સંકલન હોવું જોઈએ. સંકલન એટલે એક વસ્તુ સિમ્પલમાં કહીએ તો આ બધા વિષયના શિક્ષકો એકાબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. કેમ? તો આપણને ખબર છે કે જ્યારે અકાઉન્ટનો લેક્ચર ચાલતો હોય એ સમયે આપણે ઇકોનોમિક્સનો વિષય ચાલુ ના કરી દઈએ.
કેમ, જો એ સમયે ઇકોનોમિક્સનો વિષય પણ ચાલુ થઈ જાય તો નો અકાઉન્ટનું કામ સારું થાય, નો ઇકોનું કામ સારું થાય. માટે અહીંયા શું કરવામાં આવે, સંકલન એટલે કે જે પણ વિષયો હોય બધા વિષયોના જે શિક્ષકો હોય બધા એકાબીજા સાથે એક સૂત્રતાથી જોડાયેલા હોય, એટલે કે બધા એકબીજા સાથે જોડાય અને આયોજન કરી અને આગળનું કાર્ય કરતા હોય. તો મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું છે કે સંકલનની અંદર શું હોય, એકાબીજા સાથે એક સૂત્રતા રાખવી અને સુમેળ સાધવાનો પ્રયત્ન કરવો, એવું કાર્ય કરવું જેને સંકલન કહેવાય. એના પછી આગળ એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો લાક્ષણિકતા અલગ અલગ 6 લાક્ષણિકતાઓ અહીં આપેલી. 6 લાક્ષણિકતામાં કંઈ નવું નથી મિત્રો, સરળતાથી યાદ રહી જાય એવું અહીંયા કંઈ એવું અઘરું પણ નથી. અને તમે હવે તમારા બુક્સની અંદર નેક્સ્ટ પેજ ઉપર આવી જશો, પેજ નંબર 10 ઉપર. જો અંડરલાઇન કરવાની જરૂર પડે તો જ તમારે બુક્સનું ઉપર જવાનું, બાકી આખી બુક્સ હવે તમારી સ્ક્રીન ઉપર જ દેખાય. તો સૌથી પહેલાં લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો પહેલી લાક્ષણિકતા અહીંયા શું છે કે આપણે જોયું હમણાં કે સંકલનનું જરૂરથી બધી જ જગ્યાએ પડે દરેક કાર્ય કરતી વખતે. એટલે કે આયોજનથી લઈ અને અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે આપણે સંકલનની જરૂર પડે છે. તેથી સંકલનની પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી. તો અહીંયા આપણે જોયું કે આયોજન, જ્યારે સંચાલનની પ્રવૃત્તિમાં આયોજનથી લઈ અને અંકુશ સુધી સંકલનની જરૂર પડે તો સંચાલનની જે પ્રક્રિયા છે એ સંકલન વગર થઈ શકતી નથી. એના પછી આગળ જોવા જઈએ તો સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે. તો આપણે જોયું તો સંચાલનની 3 અલગ અલગ સપાટી, ઉચ્ચ સપાટી સંચાલન, મધ્ય સપાટી અને આ તળ સપાટી. તો 3 સપાટીએ સંકલન જોવા મળે છે. એના પછી આગળ ત્રીજી લાક્ષણિકતાની જો વાત કરવામાં આવે તો સંકલનની સફળતા માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. તો આપણને ખબર છે મિત્રો, સંકલનની અંદર શું હોય, એકબીજા સાથે સૂત્રતા જાળવવી અથવા તો બીજું આપણે કહી શકીએ કે સુમેળ સાધવાનો પ્રયત્ન. તો મેં તમને હમણાં કીધું કે જે આપણા 7 વિષય છે, આ 7 વિષયના શિક્ષકો એકબીજા સાથે શું રહે, કનેક્ટેડ રહેવા જોઈએ. તો એના માટે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. તો આજના સમયમાં તો આપણને ખબર છે કે મોબાઈલ, તો સમજો કે આવતીકાલનો કોઈ મારે એવો બીએનો એક્સ્ટ્રા લેક્ચર ગોઠવવો હોય અકાઉન્ટના લેક્ચરની જગ્યાએ, તો હું તરત શું કરી, અકાઉન્ટના સાહેબને કોલ કરી દઈશ અહીંયા. કારણ કે આપણી પાસે માહિતી સંચારની વ્યવસ્થા માટે કાર્યક્ષમ સાધન છે કે મોબાઈલ. તો હું તરત અત્યારે ફોન કરી દઉં કે સાહેબ આપણે આવતીકાલે તમારો લેક્ચર કેન્સલ, એની જગ્યાએ મારો બીએનો લેક્ચર ગોઠવીશું. તો અહીંયા શું થઈ જાય કે એ સાહેબનું કામ થોડું સ્ટોપ થઈ જાય અને મારો અહીંયા એક લેક્ચર વધી જાય. હવે સમજો કે જો આ સંકલન માટેનું આવી કોઈ વ્યવસ્થા ન હોય તો શું થાય, સાહેબ અકાઉન્ટે ચાલુ કરે, હું અહીંથી બીએ પણ ચાલુ કરું, તો બંને કાર્ય શું થાય, એક સાથે થાય. અને અમુક લોકો આ કાર્યમાં ધ્યાન આપે, અમુક બીએમાં ધ્યાન આપે, તો નથી સરખું અકાઉન્ટ ભણી શકાતું, નથી સરખું બીએ ભણી શકાતું. તો આવા પ્રોબ્લેમો શેના લીધે થતા હોય, સંકલનના અભાવે. તો અહીંયા જોયું કે આપણે માહિતી સંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ. માહિતી સંચાર એટલે આપણે જેને તમે ઇંગ્લિશમાં સાંભળેલું છે કમ્યુનિકેશન. તો અત્યારે મોટાભાગનું કમ્યુનિકેશન શેના દ્વારા થાય, માહિતી સંચાર મોબાઈલ દ્વારા થાય. તો માહિતી સંચારની જે પણ વ્યવસ્થા હોય કાર્યક્ષમ વ્યવસ્થા હોવી જોઈએ. એના પછી આગળ ચોથી લાક્ષણિકતાની વાત કરીએ તો સહકાર વગર સંકલન શક્ય નથી. જો સમજો કે અહીંયા આપણે વાત કરીએ કે અકાઉન્ટના સાહેબ અને બીએની, મારી વાત કરું તો હવે આ બે સાહેબો વચ્ચે સમજો કે સંકલન કરવું હોય તો અમે ડાયરેક્ટ એકાબીજાને પહેલે ઓળખતા હોઈએ નહીં. તો અહીંયા ત્રીજા વ્યક્તિની અથવા તો જે મેનેજમેન્ટની જરૂર પડે તો આપણે કહીએ કે મેનેજમેન્ટ તરફથી સહકાર મળવો જોઈએ. જો અહીંથી સહકાર ના મળે અકાઉન્ટ અને બીએ માટેનો તો સંકલન શક્ય હોતું નથી. કારણ કે સમજો કે હું નવો આવેલો હોઉં, હું અકાઉન્ટવાળા સાહેબને ઓળખતો નથી, તો અહીંયા શું થાય કે મારે પહેલાં તો મેનેજમેન્ટને પૂછવું પડે કે અકાઉન્ટ વિશે કોણ ભણાવે, એની સાથે વાતચીત કરવા માટે મારી પાસે કયું માહિતી સંચારની મારી વ્યવસ્થા છે, એ બધી મારે અહીંયા મેનેજમેન્ટ પાસે એટલે કે સંચાલન પાસે મારે અહીંયા એ બધી માહિતી માગવી પડે. અને જો એ લોકોનો સહકાર ના મળે તો આ સંકલન થઈ શકતું નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે. એટલે કે જ્યારે પણ સંકલન કરવાનું હોય અથવા તો સંકલન જળવાય તે માટે જે પણ પ્રવૃત્તિ સાથે, જે પણ અકાઉન્ટની સાથે જે પણ વ્યક્તિ જોડાયેલા હોય એનો મને સહકાર પણ મળવો જોઈએ. અને એના પછી આગળ પાંચમા લાક્ષણિકતાની વાત કરવામાં આવે તો ધંધાકીય એકમના સાધનોનો
મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે. તો કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમની અંદર જો સંકલનને આપણે શક્ય બનાવવું હોય, ધંધાકીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરવો હોય તો એ સંકલન દ્વારા જ શક્ય થાય છે. બાકી આપણે સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી. અને છેલ્લી લાક્ષણિકતા જોઈશું તો સંચાલનના દરેક કાર્યમાં સંકલન સમાયેલું છે. એટલે કે સંચાલનના દરેક કાર્યો, આપણે 5 કાર્યો જોઈએ આયોજનથી લઈને અંકુશ, આ બધાની અંદર સંકલન હોય અને તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તો મિત્રો, મોસ્ટ આઈએમપી આ છઠ્ઠી લાક્ષણિકતા. એક વાક્યમાં અલગથી માત્ર છઠ્ઠી લાક્ષણિકતા પૂછાઈ શકે કે શા માટે સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તો આપણે અહીંયા યાદ રાખીશું, સંચાલનના દરેક કાર્યોમાં સંકલન સમાયેલું હોવાથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે. કારણ કે આપણે ખબર, આયોજનથી લઈ અને અંકુશ સુધી ના બધા કાર્યોની અંદર સંકલન હોય. તો જો આ પ્રશ્ન પૂછાય કે શા માટે સંકલનને સંચાલનનો આત્મા કહે, તો તમે થોડુંક અહીંયા લંબાવીને લખશો કે સંચાલનના દરેક કાર્યો, જેવા કે 5 કાર્યોના નામ આપણે યાદ રાખીશું કે આયોજન, પ્રબંધ, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ, એમ બધા કાર્યોની અંદર સંકલન સમાયેલું, માટે આપણે સંકલનને સંચાલનનો આત્મા કહે છે. તો અહીંયા આપણે અત્યારે ચર્ચા કરી મિત્રો. સૌથી પહેલાં કરી ચર્ચા સંકલન, એના ઇન્ટ્રો વિશે, અર્થ વિશે કરી અને લાક્ષણિકતાઓ. તો પહેલાં જે ઇન્ટ્રો કરી 2 લાઇનની કોઈ અહીંયા જરૂર નથી. તમે માત્ર અર્થ યાદ રાખશો કે એક સૂત્ર હતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહેવાય, અને એની અલગ અલગ 6 લાક્ષણિકતાઓ. તો તમને 2 મિનિટનો માત્ર સમય આપું, હું મ્યુટ થઈ જાઉં છું 2 મિનિટ માટે. તો તમે 2 મિનિટની અંદર અર્થ અને લાક્ષણિકતાઓને વાંચી નાખો. હું 2 મિનિટ માટે અહીંયા સાયલેન્ટ આમદાન બેસું છું. 2 મિનિટ તમને આપું, 2 મિનિટની અંદર વાંચી નાખો. ઓકે, મારા ખ્યાલથી જોઈ લીધું હશે, વાંચી લીધું હશે તમે. ના વાંચ્યું હોય તો લેક્ચર પતે પછી એકવાર જોઈ લેજો. અને તો પણ ના વાંચો તો પરીક્ષામાં ફેલ થાવ અને બીજી વાર પરીક્ષા આપો ત્યારે વાંચી લેજો. પણ વાંચી લેજો તો પાસ થશો. બાકી આપણને ખબર જ હોય કે ના વાંચે તો કાં ઓછા ટકા આવે કાં ફેલ થઈએ. ઓછા ટકા આવે એના કરતાં ફેલ થવું સારું, કે એક નિર્ણય આવી જાય કે આગળ ભણવાનું નથી. પરંતુ જો ઓછા ટકા આવે, ઓછું રિઝલ્ટ આવે તો આપણને ખબર ક્યાંય એડમિશન મળે નહીં અને છેલ્લે પસ્તાવો થાય કે આના કરતાં તો ફેલ થયા હોત તો સારું હતું, કે આટલી મગજમારી તો ના કરી હોત એડમિશન લેવા માટે. તો મારો અહીંયા કહેવાનો મિનિંગ એ કે બધા વિષયોની અંદર સરખું બધાને મહત્ત્વ આપી અને વાંચતા રહેજો, જેથી છેલ્લે રિઝલ્ટ સારું આવે અને સારી કોલેજોમાં પહેલા રાઉન્ડમાં સિલેક્શન થઈ જાય. હવે આગળ આપણે જોઈશું કે સંકલનનું મહત્ત્વ. તો એની અંદર પણ અલગ અલગ 6 મહત્ત્વના ટોપિક, 6 પોઈન્ટ આપેલા છે. તો સૌથી પહેલાં એની અંદર ચર્ચા આપણે કરીશું મહત્ત્વમાં કે સંકલનથી સંચાલનના જુદા જુદા કાર્યો, જેવા કે આયોજન, વ્યવસ્થા, દોરવણી અને અંકુશ વગેરે અસરકારક બને છે. તો આપણે જોયું કે આ 5 કાર્યોની અંદર સંકલનનો સમાવેશ થાય, અને માટે જેને સંકલનને સંચાલનનો આત્મા પણ કહે છે. તો અહીંયા એક વસ્તુ થાય કે બધાય કાર્યોની અંદર સંકલન જોવા મળે, માટે જ બધાય કાર્યો કેવા અસરકારક થાય.
સંકલનને કારણે એકમના બધા કાર્યો સરળતાથી કરી શકાય, તો એ પણ સિમ્પલ. કાર્યો અસરકારક થાય, કાર્યો સરળતાથી થાય. ત્રીજું મહત્ત્વ, સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે કોઈ બેવડાતું નથી. એટલે કે કોઈ આપણે કામ બાકી પણ નહીં રહી જાય અને કોઈ કામ 2 વાર પણ થતું નથી. સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતતા જળવાઈ રહે છે. તો સંવાદિતતા એટલે કે મિત્રો કહેવા જાવ કે એક સારું વાતાવરણ જળવાઈ રહે બધાય વિભાગોની અંદર. સંવાદિતતા એટલે કે સારું એક વાતાવરણ જળવાઈ રહે. એના પછી એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે. તો આપણે અહીંયા લેક્ચરની જો વાત કરવામાં આવે તો આપણને ખબર હોય કે બધા વિષયોના જે સાહેબ હોય બધા વચ્ચે સંકલન હોય. તેથી બધા લેક્ચરોનો કયો સમય રાખવો, કયા ક્રમે કયો લેક્ચર રાખવો, એ બધાનું સમતુલા જળવાઈ રહે. અને જો સંકલન ના હોય તો શું થાય, ક્યારેક હું પેલો લેક્ચર લેવા પહોંચી જાઉં, ક્યારેક અકાઉન્ટવાળા આવી જાય, ક્યારેક સ્ટેટવાળા, તો બધાય સાહેબો એક જગ્યાએ ભેગા થઈ જાય, જેના કારણે એક પણ વિષયનું કાર્ય સરખું થતું નથી. જો સંકલન હોય તો શું થાય કે ક્રમ અને સમય વચ્ચે સમતુલા જળવાય. એટલે કે પહેલો લેક્ચર અકાઉન્ટનો આવે, બીજો સ્ટેટનો આવે, ત્રીજો ઇકોનો આવે, ચોથો બીએનો આવે, બીજા દિવસો પાછું કોઈક નવું ટાઈમ ટેબલ હોય કે પહેલો બીએનો લેક્ચર આવે, પછી ઇકોનો આવે. તો આવી રીતે ક્રમ અને સમય વચ્ચે આપણે સમતુલા જાળવી શકીએ છીએ. અને છેલ્લા કાર્યની જો વાત કરવામાં આવે તો સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે. તો આપણે જે પણ આપણા હેતુઓ, આપણા લક્ષ્ય હોય એને સિદ્ધ કરવા માટે સંકલન જરૂરી છે. તો અહીંયા આપણે અલગ અલગ 6 મહત્ત્વ વિશે પણ ચર્ચા કરી, જે તમે હોમવર્કમાં વાંચી લેજો. અત્યારે 1-2 મિનિટનો ટાઈમ નથી આપતો તમને, કારણ કે પછી ટાઈમ પાછો ઘટશે. અને હવે આપણે આપણો નવો પ્રશ્ન પણ અત્યારે ચાલુ કરી દઈએ કે સંચાલનના કાર્ય વિસ્તારો. તો કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્ત્વના કાર્ય કરવા પડે છે, અને આ કાર્યો પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે પ્રમાણે છે. તો આપણે અહીંયા આ કંઈ પેલી લાઈનને યાદ રાખવાની જરૂર નથી, સીધા આવી જઈશું એના વિસ્તારો વિશે. તો સૌથી પહેલાં સંચાલનના કાર્ય વિસ્તારોમાં પહેલું કાર્ય વિસ્તાર માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન, જેની આજે આપણે ચર્ચા કરીશું. એના પછી બીજું કાર્ય વિસ્તાર માનવ સંસાધન સંચાલન, ત્રીજું નાણાકીય સંચાલન અને ચોથું ઉત્પાદન સંચાલન. તો પેલું આજે બજારીય સંચાલનને ચાલુ કરીશું એટલે આપણે એક સંચાલન પેલું જે કાર્યક્ષેત્ર ક્લિયર થઈ જશે. એના પછી બીજું માનવ સંસાધન, નાણાકીય અને ઉત્પાદન સંચાલનની આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. એ લેક્ચરમાં પણ આપણે આખું કાર્ય વિસ્તારને પૂરું નહીં કરીએ, માત્ર મારા ખ્યાલથી એક જ પૂરું થશે કે માનવ સંસાધન સંચાલન. અને આજના લેક્ચરમાં પણ આપણે માર્કેટિંગ બજારી સંચાલન આખું પૂરું નહીં કરી શકીએ. જેટલું થાય એટલું અત્યારે ટ્રાય કરીએ કે થઈ જાય. કોઈ પણ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ ઉપર આધારિત હોય છે. તો મિત્રો અહીંયા સમજો કે આપણે જે પણ વસ્તુ ઉત્પાદન કરતા હોય એનું કેટલું ઉત્પાદન કરશું એ શેના ઉપર આધાર રાખે? માંગ ઉપર આધાર રાખે. વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે. એટલે કે આપણું પહેલું કાર્ય કે માંગની જાણકારી, બજારની અંદર કેટલી માંગ છે વસ્તુની એ જાણવી હોય, એ કોનું કાર્ય? બજારીય સંચાલનનું કાર્ય છે. અને માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલા નાણાંની વ્યવસ્થા કરવી તેને લગતી બધી બાબતો નાણાકીય સંચાલન કરે છે. એટલે કે કોઈ પણ ધંધો આપણે કરીએ એની અંદર કેટલું ઉત્પાદન કરવું અને એ ઉત્પાદન માટે કેટલા નાણાં જોઈશે એની વ્યવસ્થા કોણ કરે? નાણાકીય સંચાલન. અને જ્યારે બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધન સંચાલનનું કાર્ય છે. તો આપણે જોયું કે બજારની અંદર પણ માણસોની જરૂર પડે, નાણાકીય સંચાલનમાં પણ માણસોની, અકાઉન્ટન્ટ હોય એની જરૂર પડે, ઉત્પાદન સંચાલનની અંદર પણ માણસોની જરૂર પડે. તો આ માણસો વિશેનું આયોજન કોણ કરશે? માનવ સંસાધન સંચાલન કરશે. તો આપણે અહીંયા જોયું ટૂંકની અંદર 4 લાઇનની અંદર. હવે આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું અહીંયા માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન વિશે. તો અહીંયા બહુ કંઈ વધારે ઇમ્પોર્ટન્સ હતું નહીં આ 4 લાઇનનું, પણ હવે જે પહેલું કાર્યક્ષેત્ર કાર્ય વિસ્તાર છે ખાસ રીતે સમજીશું, કારણ કે આઈએમપી એઝ અ કોન્સેપ્ચ્યુઅલ ઇમ્પોર્ટન્ટ પણ, અને કદાચ પરીક્ષામાં પૂછાય તો તમે આ જો ન લખો તો ચાલે, પણ આને લખવું પડે. તો સૌથી પહેલાં આપણે અહીંયા ચર્ચા કરીશું બજારીય સંચાલન વિશે.
માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની વિશાળ પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. તો અંડરલાઇન કરી દીજો તમારી બુક્સની અંદર પેજ નંબર 10 ઉપર. માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા હોય એને વિશાળ અર્થમાં શું કહેવાય? બજારીય સંચાલન અથવા તો માર્કેટિંગ સંચાલન કહેવાય. અહીં આપણે એક એક્ઝામ્પલ લઈશું. સમજો કે માર્કરની અંદર વાત કરવામાં આવે તો આપણે ઘણી બધી કંપની, અહીંયા આપણે આપણી કંપની એક સેલોની વાત કરીશું. હવે સમજો કે સેલો કંપની, એની માર્કર જ્યાં બને સેલો કંપનીમાં, ત્યાંથી લઈ અને ક્યાં સુધી પહોંચાડવાની? ગ્રાહકો, એટલે કે વધારે આ શિક્ષકો યુઝ કરે તો શિક્ષક ગ્રાહકો સુધી જે પહોંચાડવા માટે જે પ્રક્રિયા હોય એને વિશાળ અર્થમાં શું કહેવાય? માર્કેટિંગ અથવા તો બજારીય સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. તો મિત્રો, બજારનું જે સંચાલન હોય એમાં એવો સવાલ બીજો પૂછાઈ શકે એક વાક્યમાં કે બજાર સંચાલનમાં શેનો સમાવેશ થાય? તો આપણે અહીંયા યાદ રાખીશું કે વસ્તુ કે નાણાંનો વિનિમય તો થાય જ, પણ જે મુખ્ય અહીંયા પ્રવૃત્તિ જોવા જઈએ તો બજાર સંશોધન, એટલે કે માર્કેટની અંદર કંઈક રિસર્ચ કરી અને સંશોધન કરવું. વિતરણ વ્યવસ્થા, તો તમે નામ સાંભળ્યું છે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. વિતરણ વ્યવસ્થા, કઈ રીતે જે પણ આપણે માલ અથવા તો સેવા આપણું ઉત્પાદન કરેલું અને કઈ રીતે વિતરણ કરવું. વિતરણ એટલે કે બધા સુધી પહોંચાડવી. એના પછી વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણમાં વધારો કરવો. સંગ્રહ અને વીમો, તો આપણને ખબર હોય કે આપણે સમજો કે આજે 1 લાખ માર્કરનું ઉત્પાદન કર્યું, તો આ 1 લાખમાંથી આપણને ખબર કે આજે બધી નથી વેચાઈ જવાની. સમજો કે 70,000 માર્કર વેચાઈ જાય, તો આપણે 30,000 માર્કરનો સંગ્રહ કરવો પડે. તો એ સંગ્રહનો પ્રશ્ન પણ ક્યાં ઉકેલાય? બજારીય સંચાલનમાં ઉકેલવામાં આવે અથવા તો એની અંદર સમાવેશ થાય. અને છેલ્લે વીમો, તો આપણને ખબર છે કે આ 70,000 માર્કર જે વેચાણી એ બધી બની ક્યાં? કંપનીમાં. તો કંપનીમાં બને ત્યાંથી લઈ અને ગ્રાહકોને મળે ત્યાં સુધી વાહન વ્યવહાર જોવે, તો વાહન વ્યવહારની અંદર તમારે વીમો લેવો પડે. કે સમજો કે વાહન વ્યવહારમાં વસ્તુને કોઈ પણ નુકસાન થાય તો એ વીમા કંપની ભરપાઈ કરે. તો માટે વીમો લેવો વાહન વ્યવહારમાં, એ પણ શેમાં સમાવેશ થાય? બજારીય સંચાલનમાં સમાવેશ થાય. તો અહીંયા 2 પ્રશ્નો આવી શકે આ પેરેગ્રાફમાંથી. પહેલો પ્રશ્ન કે બજારીય સંચાલન એટલે શું? તો આપણે યાદ રાખીશું માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં બજારીય સંચાલન કહે છે. બીજો પ્રશ્ન, બજારીય સંચાલનમાં શેનો સમાવેશ થાય? બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ અને વીમો, આ 5 બાબતોનો સમાવેશ થાય છે. એના પછી આગળ જોઈએ તો બજાર સંચાલન એક એવી પ્રક્રિયા છે જે દ્વારા ગ્રાહકની જરૂરિયાતો નક્કી કરવામાં આવે છે, તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે અને તે પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું કે જે વસ્તુ એને શેમાં ફેરવવામાં આવે? માલ કે સેવામાં. એટલે કે જે પણ આપણી પાસે પ્લાસ્ટિક હોય અને આપણે બીજું કહી શકીએ કે ઇંક હોય, તો આને શેમાં ફેરવવામાં આવે? કે જે ફાઇનલ ગુડ્સ કહેવાય, છેલ્લો માલ, એટલે કે માર્કર. અને આ માર્કરને કોના સુધી પહોંચાડવામાં આવે? ઉપભોક્તા અથવા તો ગ્રાહક કે જે વાપરવાનો છે આ વસ્તુ, એના સુધી આને પહોંચાડવામાં આવે, જેથી અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાતો સંતોષી શકે. તો અહીંયા લખ્યું મિત્રો અમુક નિર્દિષ્ટ એટલે કે જે ચોક્કસ ગ્રાહકો છે, જેનો વિભાગ છે, આ લોકોની જરૂરિયાતો શું થઈ શકે? સંતોષાઈ શકે. અને તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર ભાર મૂકવામાં આવે છે. તો અહીંયા શું થાય કે વધુને વધુ ગ્રાહકો જો આનાથી સંતોષાય આપણી કોઈ પણ વસ્તુથી, તો આપણને ખબર કે એ વસ્તુ આપણું વેચાણ શું થાય? વેચાણ વધે. જો વેચાણ વધે તો આપણા જે પણ સાધનો હોય, સંસાધનો, એનો ઉપયોગ કેવો બને? મહત્તમ ઉપયોગ બને. અને જેનાથી હવે આપણો આગળનો હેતુ શું હોય કે જો વધારે વેચાણ થાય તો નફાકારકતા પણ શું થાય? વધે છે. આ સંચાલનના કાર્યનું ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેમાં મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકેજિંગ વગેરે ગણી શકાય.
તો અહીંયા ફરીવાર આવેલું કે કિંમત નીતિ એટલે કે કિંમતને નક્કી કરવાની નીતિ શેમાં હોય? બજારીય સંચાલન પાસે હોય. વેચાણ અભિવૃદ્ધિ, વેચાણમાં વધારો કરવું, એ પણ બજાર સંચાલન પાસે. વસ્તુ કે સેવા એનું ભૌતિક વિતરણ, એ પણ બજારીય સંચાલનની અંદર સમાવેશ થાય. તો આના નીચે પણ આપણે અંડરલાઈન કરી લેજો કે બજારીય સંચાલનના મુખ્ય તત્વો તરીકે વસ્તુ કે સેવા, ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ ઉપરાંત પેકિંગ આપણે કેવું કરવું એ પણ શેમાં આવશે? બજારીય સંચાલનમાં આવે. આ બધાનો સમાવેશ એની અંદર થાય. તો અહીંયા આપણે પ્રથમ કાર્ય જે સંચાલનના કાર્ય વિસ્તારો એની અંદર પ્રથમ બજારીય સંચાલન વિશેના અર્થ વિશે ચર્ચા કરી, અને આગળ જોઈશું કે બજારીય સંચાલનના જે કાર્યો છે કે પેદાશ મિશ્ર હોય, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ, એના વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરીશું. અને આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો થેન્ક યુ ફ્રેન્ડ, એન્ડ બાય બાય, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ.